પ્રશ્ન છે, સાજન તેના માસિક પગારમાંથી કુલ 5% વીમામાં, 15% ભાડામાં અને 20% ઘર ખર્ચમાં વાપરે છે. જો તેની પાસે છેલ્લે 1100 રૂપિયા વધતા હોય તો તેનો મૂળ પગાર શું હશે તે શોધવાનું આપ્યું છે. બરાબર છે. તો હવે આપણે શું કરીશું કે આપણે ધારી લઈશું કે સાવનનો જે મૂળ પગાર છે એ એક્સ છે. બરાબર છે. તો હવે આ એક્સ ધારીશું. બરાબર છે. અને કુલ ખર્ચ આપણે જે ખબર છે કે કુલ પગાર એક્સ બરાબર શું થાય? ખર્ચો વત્તા બચત. બરાબર છે. તમારી જોડે બચત અને ખર્ચો. તો ખર્ચો કેટલો છે? 5%, 15% અને 25%. બરાબર છે. તો હવે આપણે આનો સરવાળો કરશો તો શું થશે? 45% થશે. એટલે 45% શેના? મૂળ પગારના. 45% મૂળ પગારના એટલે 45x વત્તા 1100 બરાબર કુલ પગાર થાય. બરાબર છે. હવે આ કુલ પગારને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો શું થશે કે 100x બરાબર 45x વત્તા 1,10,000. બરાબર છે. આટલું સમજાઈ ગયું. હવે આને સિમ્પ્લિફાઈડ કરશું તો જે આપણા 45x છે આ બાજુ આવશે તો શું થશે? 55x બરાબર 1,10,000. હવે આપણે તો કેટલા વધશે? 55x વધશે. હવે x બરાબર 1,10,000 ભાગ્યા 55. તો જવાબ શું આવશે આપણો? 2,000. તો x બરાબર 2,000 મૂળ પગાર આવશે. માટે જવાબ